હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકાની ચિપ્સનું શાક બનાવીશું। અમે આ રીતે બટાકાને સમારી લીધા છે। હવે આપણે એનો વઘાર કરીશું। ગેસ ઓન કરી દીધો છે અને આપણે તપેલીમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે જીરું એડ કરીશું, પછી હિંગ એડ કરીશું અને સેજ મેથી પાવડર એડ કરીશું। હવે આપણે બટાકાને બરોબર ધોઈ લઈશું અને પછી આપણે એડ કરીશું અંદર। પછી એમાં આપણે હવે મસાલા એડ કરીશું। અડધી ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। પછી બધું મિલાવી દઈશું। આ રીતે બધું કરી લઈશું। હવે એને આપણે પછી ચડવા દઈશું। પછી ઢાંકણ ઢાંકીને આપણે એને હવે 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈશું। તો આ રીતે શાક અડે નહીં એટલે અમે તવી ઉપર તપેલી મૂકીને શાકને હવે આપણે ચડવા દઈશું। બટાકાની ચીપ્સનું શાક ચેક કરી લઈશું। તો આપણું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। તો તમે પણ આ રીતથી બનાવજો, એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે। અને આ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે પણ ખાઈ શકો છો। તમને અમારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। શાક બનાવ્યું હતું એ બટાકાનું શાક સર્વ કર્યું છે ચિપ્સનું, રોટલી, મસાલા છાશ અને રસ સાથે। તો ચલો મિત્રો, આજનું મેનુ અમારું એન્જોય કરવા। તમને અમારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।